अस्सलामुअलैकुम। ધોરણ 10 ગણિત ચેપ્ટર 9 આપણે ચેપ્ટર 8 ભણી ગયેલા હતા ત્રિકોણમિતિનો પરિચય બરાબર। એ ત્રિકોણમિતિના પરિચયમાં આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરો જોઈ ગયેલા હતા। ટોટલ 6 ગુણોત્તર જોઈ ગયા હતા બરાબર। યાદ હોય તો સાઈન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા અને કોસેક થીટા। टोटल 6 त्रिकोणमितीय આપણે ગુણોત્તર જોઈ ગયા હતા। સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક બરાબર। આના અંદર આપણે વ્યસ્ત પ્રમાણ કોનું કોનું એસ સાથે સી, સી સાથે એસ અને બાકીના બચ્યા એ, એટલે કે આ આનું વ્યસ્ત છે, આનું વ્યસ્ત અને આ બે એકબીજાના વ્યસ્ત। આપણને ત્રણ વસ્તુ યાદ રહી જાય, એના સૂત્ર યાદ રહી જશે એટલે ઓટોમેટિકલી નીચેના ત્રણ યાદ આવી જ જશે। કઈ રીતના? સાઈન નો મતલબ સામેની બાજુ છેદમાં કર્ણ। આપણો જે આ 8મો અને 9મો બંને ચેપ્ટર છે એના અંદર આપણે કાટકોણ ત્રિકોણની જ વાત કરવાની છે। કાટકોણ ત્રિકોણ કે જેના અંદર એક ખૂણો 90 અંશનો હોય, એટલે કે કાટખૂણો હોય અને બાકીના બે ખૂણાઓ 90 અંશ કરતા નાના એટલે કે લઘુકોણ હોય બરાબર। અહીંયા હું દોરી દઉં છું આકૃતિ પર। કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો 90 અંશનો હોય, જે લંબ હોય એ 90 અંશનો અને બાકીના જે બે ખૂણા હોય એ બે ખૂણાઓ કેવા કહેવાશે? લઘુકોણ, એટલે કે 90 અંશ કરતા નાના હોય। હવે કાટકોણ ત્રિકોણના અંદર ત્રણ જે બાજુઓ છે એના અંદરથી કાટખૂણાની જે સામેની બાજુ હોય એને કહેવામાં આવે કર્ણ બરાબર। અને આ એક બાજુ, આ બીજી બાજુ થશે। આમ જોવા જઈએ તો આ પાયો અને આ વેધ। ઓકે, તો કર્ણ કોને કહેવામાં આવે? કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવામાં આવે। અને જે કાટકોણ ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ એ કઈ બનશે? કર્ણ। કારણ કે આના અંદર સૌથી મોટો ખૂણો કયો છે? કાટખૂણો। અને સૌથી મોટા ખૂણાની સામેની બાજુ પણ કેવી આવે? મોટી આવે। ઓકે, આ તમે ધોરણ 9માં શીખી ગયા છો કે મોટા ખૂણાની સામેની બાજુ પણ મોટી આવે અને નાના ખૂણાની સામેની બાજુ પણ નાની આવે। ઓકે, તો કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ એ કઈ બનશે? કર્ણ। ચાલો આગળ વધીએ। સાઈન થીટા, જો થીટા હું આ લઉં, જો થીટા હું આ લઉં તો આની સામેની બાજુ બનશે આ, નામ આપી દઉં એ બી સી, એટલે કે બાજુ એ બી એ કઈ બનશે? સામેની બાજુ, અને બીસી એ કઈ બનશે? પાસેની બાજુ। અગર જો હું આ થીટા લઉં, આ ખૂણાને થીટા તરીકે લઉં તો સામેની બાજુ મારી કઈ બનશે? બીસી, અને પાસેની બાજુ કઈ બનશે? એ બી બરાબર। એટલે કયો ખૂણો આપેલો છે એ પહેલા તમારે જોઈ લેવાનું અને ખૂણાની સામેની બાજુ અને પાસેની બાજુ કઈ રીતના ડિસાઈડ કરવાનું? જો ખૂણો આ આપેલો હોય તો આની સામેની બાજુ થશે સામે, ને આ આપેલો હોય તો આની સામેની બાજુ થાય। ઓકે, આ વસ્તુ આપણે બધું 8મા ચેપ્ટરમાં જોઈ ગયા છે, તો પણ ફરી બધું પાછી રિપીટ કરાવું છું। આવી જઈએ અહીંયા। સાઈન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ। કોસ થીટાનો મતલબ પાસેની બાજુ છેદમાં કર્ણ। ટેન થીટાનો મતલબ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। આ ત્રણ આપણને સૂત્ર જો યાદ હોય તો બીજા ત્રણ તો એના વ્યસ્ત છે, એટલે કે સાઈન નો વ્યસ્ત કયો છે? કોસેક। તો સાઈન ને જે ઉપર અંશ છે એ છેદમાં જતો રહેશે અને છેદ છે એ અંશમાં આવતો રહેશે। ચાલો તો અહીંથી ચાલુ કરીએ। કોટ થીટા, કોટ થીટા એ કોનો વ્યસ્ત? ટેન નો। ટેન છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો કોટ બનશે એનું ઉલટું, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ। સેક, સેક એ કોનો વ્યસ્ત? કોસ નો વ્યસ્ત। હવે કોસ નું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ, એનો વ્યસ્ત છે સેક, એટલે આ જે સૂત્ર છે એ ઉલટાઈ જશે, છેદ અંશમાં અને અંશ છેદમાં, તો બનશે કર્ણ છેદમાં પાસેની બાજુ। અને લાસ્ટમાં છે કોસેક। કોસેક એ સાઈન નો વ્યસ્ત, એટલે સાઈન નું જે સૂત્ર આપેલું છે એ સૂત્ર એનું ઉલટાઈ જશે, અંશ છેદમાં અને છેદ અંશમાં, તો બનશે કર્ણ છેદમાં સામેની બાજુ।
ઓકે, આ વસ્તુ આપણે આગલા ચેપ્ટરમાં જોઈ ગયા હતા. હવે આ જ ત્રિકોણમિતીય ગુણોત્તરોનો ઉપયોગ કરીને આપણે આ ચેપ્ટરમાં દાખલા ગણવાના છે. ત્રિકોણમિતિના ઉપયોગો કયા કયા છે? તો કોઈક અંતર શોધવા માટે, ઊંચાઈ શોધવા માટે એનો ઉપયોગ થાય છે. હિમાલય જે છે આટલો ઊંચો, બરાબર, તો કેટલો ઊંચો છે? નદી કેટલી ઊંડાણમાં છે, એનું પાણી કેટલા ઊંડાણમાં છે, થાંભલો કેટલો ઊંચો છે, આ બધું વસ્તુ શોધવા માટે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરોનો ઉપયોગ કરીશું. સૂર્યથી ચંદ્ર વચ્ચેનું અંતર કેટલું છે, એના માટે આ બધા ત્રિકોણમિતીય ગુણોત્તરોનો ઉપયોગ થાય છે. ઓકે, હવે 30% જે આપણો સિલેબસ કાઢી નાખવામાં આવેલો છે એના અંદર જેટલા દાખલા આપણે કાઢી નાખવામાં આવેલા છે એ દાખલાઓની અહીં ચર્ચા થશે નહીં. જેટલો આપણા હાલ આ વર્ષ પૂરતો સિલેબસ રાખવામાં આવેલો છે એની જ અહીં ચર્ચા થશે. ઓકે, તો પહેલું ઉદાહરણ જોઈએ. તમારી ચોપડીમાં પેજ નંબર 172 172 એના અંદર રકમ આપવામાં આવેલ છે. જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. ચાલો, જતા પહેલા આપણે છે ઉદાહરણ પર જતા પહેલા આપણે એક વસ્તુ બીજું સ્પષ્ટ કરી લઈએ. થોડાક શબ્દો. પેલું છે દ્રષ્ટિ રેખા, ઉત્સેદ કોણ, અવસેદ કોણ અને ક્ષૈતિજ રેખા. શિરોલંબ રેખા, આટલા શબ્દો આપણે પહેલા તો જોઈ લઈએ. બરાબર, આના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એક જમીન છે. જમીન તો ક્યાં આવશે? નીચે જ આવશે. બરાબર, ઉપર તો જમીન આવવાની નથી. આપણે જમીન પર ચાલીએ છીએ, જમીન હંમેશા ક્યાં રહે છે? નીચે જ રહેશે. બરાબર, તો આ થઈ ગયા આપણી જમીન. એક જમીન ઉપર એક થાંભલો છે. થાંભલો કેવો આવશે? ઉપરની તરફ જ આવશે. બરાબર, હવે અહીં તમે ઊભા છો, અહીં તમે ઊભા છો, અહીંથી તમે થાંભલાની ટોચ જુઓ છો. આ તમે અહીં છો, અહીંથી તમે થાંભલાની ટોચ જુઓ છો. ટોચ ક્યાં આવશે? ઉપર. તો તમારી નજર ક્યાં જશે? અહીંથી ઉપર આ તરફ જશે. બરાબર, તમારી નજર અહીંથી ક્યાં જશે? ઉપર તરફ જશે. એટલે કે તમારી જે દ્રષ્ટિ છે, તમારી આંખની જે દ્રષ્ટિ છે, અહીંથી તમારી આંખો ઉપર તરફ ઉઠશે અને એક રેખા તરીકે તમારા આ થાંભલાની ટોચ પર જોશે. બરાબર, તો આ જે તમે જુઓ છો, આ જે કિરણ બનશે એ કિરણને કહેવામાં આવે દ્રષ્ટિ રેખા. આને કહેવામાં આવે દ્રષ્ટિ રેખા. હવે જે જમીન છે એ જમીન હંમેશા નીચેની તરફ, મતલબ કે આ પ્રમાણે આડી રેખામાં જ હોવાની છે. હવે આ જે આડી રેખા છે એને કહેવામાં આવે ક્ષૈતિજ રેખા. એને કહેવામાં આવે ક્ષૈતિજ રેખા. અને જે વસ્તુ ઊભી હોય, આ પ્રમાણે ઊભી હોય, તેને કહેવામાં આવે શિરોલંબ. કહેવામાં આવે એને શિરોલંબ. બરાબર, લંબનો મતલબ કે જે 90 અંશના ખૂણે હોય તેને કહેવામાં આવે શિરોલંબ. ઓકે, તો આ અને આ બંને એકબીજા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનાવે? 90 અંશનો ખૂણો બનાવે છે. બરાબર, ચાલો, આપણા પાસે 3 વસ્તુ મળી ગયું. દ્રષ્ટિ કોને કહેવામાં આવે? કે આપણી જે આંખો છે, જે પદાર્થને જુએ છે, એ પદાર્થને જોવા માટે જે કિરણ છે એ કિરણને કહેવામાં આવે દ્રષ્ટિ રેખા. 2 વસ્તુ હજુ બાકી છે. આ થઈ ગયું, આ થઈ ગયું. ચાલો, ઉત્સેદ કોણ કોને કહેવામાં આવે? હવે આપણે અહીં છે અને જોતા છે, મતલબ જે પદાર્થને જોતા છે, અહીં પદાર્થ કયો છે? થાંભલાની ટોચ. તો એ પદાર્થ ક્યાં છે? ઉપરની તરફ છે. તો આપણે નીચે, મતલબ દ્રષ્ટિ રેખા અને જે આ ક્ષૈતિજ રેખા છે, એ બંને વચ્ચે આ જે ખૂણો બને છે એ ખૂણાને કહેવામાં આવે ઉત્સેદ કોણ. ઉત્સેદ કોણ. જો દ્રષ્ટિ રેખા ઉપરની તરફ હોય તો એ ક્ષૈતિજ રેખા સાથે જે ખૂણો બનાવે એને કહેવામાં આવે ઉત્સેદ કોણ. ઉપરની તરફ હોય તેને કહેવામાં આવે ઉત્સેદ કોણ. હવે ફોર એક્ઝામ્પલ કે તમે ધાબા પર છો. બરાબર, ધાબુ ઉપર આવશે.
ફોર એક્ઝામ્પલ કે આ ધાબો, બરાબર, તમે અહીંયા છો, પતંગ ચગાવતા છો, બરાબર, હવે તમારી પતંગ કપાઈને નીચે પડી ગઈ, ફોર એક્ઝામ્પલ અહીં પડી ગઈ, બરાબર, તો હવે પતંગ નીચે છે તો તમે ઉપર જોશો કે નીચે જોશો? કપાઈને તો નીચે પડી છે, તો ચગાવતા હોય તો ઉપર જોશો, કપાઈ ગઈ તો ક્યાં જોશો? નીચે જોશો. તો તમારી નજર ક્યાં આવવાની છે? નીચેની તરફ આવશે. તમારી નજર ક્યાં આવશે? નીચેની તરફ. અને આપણે જ્યાં ઊભા છે ત્યાંથી આપણે જો સીધી રેખા દોરીએ તો આ સીધી રેખાને શું કહેવામાં આવે? ક્ષૈતિજ રેખા. સીધી તરફ આપણે જોઈએ તો એ સીધી રેખા જે બને એને શું કહેવામાં આવે? ક્ષૈતિજ રેખા. અને આપણે આ જોતા છે ક્યાં છે? આપણી દ્રષ્ટિ રેખા નીચેની તરફ. તો અગર જો આપણો પદાર્થ નીચે હોય, દ્રષ્ટિ રેખા નીચેની તરફ બને તો એ ક્ષૈતિજ રેખા સાથે જે ખૂણો બનાવે એ ખૂણાને કહેવામાં આવે અવષેધ કોણ. અવષેધ કોણ. બરાબર. તમે પુલ પર ઉભા છો, નીચે નદી વહેતી છે અને એના અંદર જો માછલી છે એવું કૂદતી હોય એ વસ્તુ આપણે જોવા ક્યાં જોઈશું? નીચે. તો નીચેની આપણે અને નીચે આપણી જે આંખ, મતલબ આ આપણે ઊભા છે, બરાબર, આંખો તો ઉપર જ આવે ને, કોઈની નીચે તો હશે નહીં. તો આ ઉપરથી આપણે ક્યાં જોઈએ છે? નીચે. આ ફોર એક્ઝામ્પલ માછલી છે, થઈ ગયું. પુલ છે, અહીં આપણે ઊભા છે, અહીંથી આપણે નીચેની તરફ જોઈશું. તો આ જે ખૂણો બનશે એને નીચેની તરફ જે ખૂણો બને એને કહેવામાં આવે અવષેધ કોણ. ઉપરની તરફ જોઈએ અને જે ખૂણો બને તેને કહેવામાં આવે ઉત્સેદ કોણ. અને નીચેની તરફ જોઈએ અને નીચેની તરફ જે જોતા જે ખૂણો બને તેને કહેવામાં આવે અવષેધ કોણ. એટલે ઇન શોર્ટ યાદ રાખવું હોય તો ઉત્સેદ કોણ ઉપરની તરફ અને અવષેધ કોણ એ નીચેની તરફ. ઓકે, આટલું વસ્તુ સમજી ગયા. હવે આપણે દાખલા પર જઈએ. ઉદાહરણ છે, પહેલું ઉદાહરણ, જમીન ઉપર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. આપણે જેમ જેમ રકમ વાંચતા જઈશું તે જ પ્રમાણે આપણે આકૃતિ પર દોરતા જઈએ. શું કીધું છે? જમીન પર. જમીન ક્યાં આવવાની છે? નીચે. એટલે પહેલા આપણે જમીન દોરી દીધી જમીન. હવે એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે, એટલે કે ઊભો છે. અહીં આપણે શિરોલંબ સ્થિતિમાં આ ટાવર ઊભો કરી દીધો. ઓકે, આગળ તેના પાયાથી, કોના પાયાથી? મતલબ ટાવરના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરના પાયો નીચેની તરફ આવશે, ત્યાંથી કેટલા મીટર દૂર કીધું છે? 15 મીટર દૂર. એટલે કે આ થઈ ગયું આપણું 15 મીટર દૂર. એક બિંદુ દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના એક બિંદુથી ટાવરની ટોચ ક્યાં આવી? ઉપરની તરફ આવી. તો ટોચના ઉત્સેદ કોણનું માપ. ઉત્સેદ કોણ એટલે આપણે ક્યાં જોઈશું? ઉપરની તરફ. અહીંથી ઉત્સેદ કોણનું માપ કેટલું આપવામાં આવેલું છે? 60° છે. એટલે કે આ જે ખૂણો છે આ ખૂણાનું માપ આપણને કેટલું આપવામાં આવેલું છે? 60° આપેલું છે. તો ટાવરની ઊંચાઈ શોધો. ટાવર કયો છે? આ. એટલે આ વસ્તુ આપણે શોધવાનું છે. ઓકે, જેમ જેમ રકમ આપણે વાંચતા ગયા તેમ તેમ આપણે આકૃતિ જાતે બનાવી દીધી. શું આપેલું હતું? એક જમીન ઉપર એક ટાવરના પાયાથી 15 મીટર દૂર એક બિંદુ આપેલું છે અને એ બિંદુથી ટાવરની ટોચ પરનું ઉત્સેદ કોણનું માપ આપણને કેટલું આપેલું છે? 60 આપેલું છે. હવે અહીંયા આપણે નામકરણ કરી દઈએ, એ, બી અને સી. એ બી એ શું બની ગયું? ટાવર. બીસી એ શું બનશે? ટાવરના પાયાથી બિંદુનું અંતર. અને એસી એ આપણી દ્રષ્ટિ રેખા બનશે. ઓકે, તો અહીંયા આપણે પહેલા લખી દઈએ એ બી બરાબર ટાવરની ઊંચાઈ. ઓકે, ત્યારબાદ બીસી આપણને કેટલા આપવામાં આવેલા છે? 15 મીટર. લખી દીધું 15 મીટર. કૌંસમાં તમે લખી શકો ટાવરથી બિંદુનું અંતર.
ઓકે, ત્યારબાદ બીજું વસ્તુ આપણને અહીંયા ઉચ્છેદ કોણ આપેલું છે. ઉચ્છેદ કોણ કયો ખૂણો છે? ખૂણો સી, એટલે કે ખૂણો એ સી બી. તો અહીંયા આપણે લખી દઈએ ખૂણો એ સી બી બરાબર કેટલું આપેલું છે? 60°. આટલું વસ્તુ થઈ ગયું. શોધવાનું શું છે? આપણે એ બી શોધવાનું છે અને વસ્તુ આપેલું છે આપણને બીસી. હવે અહીંયા આ જે ખૂણો છે આની શું બનશે? સામેની બાજુ, અને આ બનશે આપણી પાસેની બાજુ. તો એવું આપણા પાસે કોઈક સૂત્ર છે કે જે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આવતું હતું? તો છે કયું? tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અહીંયા tan થીટા નું મૂલ્ય કેટલું આપેલું છે? 60. એટલે અહીંયા બનશે tan 60 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તમે સામેની બાજુ છેદમાં પાસેની બાજુની જગ્યાએ ડાયરેક્ટ તમારે એબી છેદમાં બીસી લખવું હોય તો પણ ચાલે. ઓકે, અહીં હું લખી દઉં એબી છેદમાં બીસી. ઓકે, હવે tan 60 એની વેલ્યુ કેટલી છે? વર્ગમૂળ 3. અહીંયા તમારે કોષ્ટક યાદ રાખવું જ પડશે. જે આપણે આખું કોષ્ટક મૂલ્યવાળું જોઈ ગયેલા હતા એ આખું તમને અહીંયા જરૂર પડશે. બરાબર, તો tan 60 એની વેલ્યુ કેટલી છે? વર્ગમૂળ 3. તો અહીંયા આપણે લખી દીધા tan 60 ની જગ્યાએ વર્ગમૂળ 3 બરાબર ના બરાબર સામેની બાજુ કઈ છે? AB અને પાસેની બાજુ કઈ છે? BC. તમારે આ ના લખવું હોય, આ ઉપર લખવું હોય તો પણ ચાલે. ચલો આગળ, વર્ગમૂળ 3 ના વર્ગમૂળ 3 બરાબર ના બરાબર AB તો આપણે શોધવાના છે એટલે AB ના AB છેદમાં BC કેટલા આપવામાં આવેલા છે? આપણને 15 મીટર આપેલા છે એટલે કે BC 15 લખી દઈએ. સૂત્ર કરતા કોને કરવાના છે? AB ને. તો AB ના છેદમાં જે કોઈ પણ સંખ્યા છે એને બરાબરની બીજી તરફ લઈ લઈએ. બરાબરની બીજી તરફ જાય એટલે કયા સંબંધમાં જશે? ગુણાકારના. કારણ કે 15 અહીંયા કયા છે? ભાગાકારના સંબંધમાં. બરાબરની બીજી તરફ જાય એટલે કયા સંબંધમાં જતા રહેશે? ગુણાકારના. તો AB બરાબર વર્ગમૂળ 3 ગુણ્યા 15. તો એનો જવાબ કેટલો આવશે? 15 વર્ગમૂળ 3. એકમ કયો? મીટર. આ થઈ ગયા આપણો ફાઇનલ આન્સર. અહીંયા 15 તાળી 45 કરી નાખવાના નહીં, કારણ કે જો એ ગુણાકાર ક્યારે થાય? જ્યારે આ પણ વર્ગમૂળમાં હોય ત્યારે. પરંતુ એક વર્ગમૂળમાં છે, એક વર્ગમૂળમાં નથી, તો એનો ડાયરેક્ટ ગુણાકાર કરી નખાય નહીં. એનો આન્સર શું આવશે? 15 ગુણ્યા વર્ગમૂળ 3. એનો આગળ ગુણાકાર થશે નહીં. એટલે આ પ્રમાણે લખવા કરતા ડાયરેક્ટ આપણે કેવી રીતના લખી દીધું? 15 વર્ગમૂળ 3. આનો મતલબ આવો થાય કે આ બંને વચ્ચે શાનો સંબંધ છે? ગુણાકારનો સંબંધ છે. ઓકે, ફરી પાછું એકવાર આખું રિપીટ કરું છું. કાટકોણ ત્રિકોણ કયો બને છે? ABC. આપણે જે રકમ છે એ રકમ પરથી આપણે ધીરે ધીરે આકૃતિ રેડી કરી અને ત્યારબાદ જે શોધવાનું છે એ આપણે લખી દીધું. હવે આપણને થીટા આ આપેલા છે અને બે વસ્તુ આપેલી છે, થીટાની આ સામેની બાજુ અને પાસેની બાજુ. તો આપણે પહેલા એ નક્કી કરવાનું છે કે જે સામેની બાજુ પાસેની બાજુ કર્ણ, આ ત્રણમાંથી કઈ વસ્તુ આપવામાં આવેલ છે? બરાબર, હવે આના અંદરથી આપણને આપવામાં આવેલ છે સામેની બાજુ અને પાસેની બાજુ. ત્યારબાદ ત્રિકોણમિતિય ગુણોત્તરો જે છે એ વિચારવાના કે કયું સૂત્ર છે કે જે અહીં લાગુ પડશે. તો અહીંયા સામેની બાજુ પાસેની બાજુ બે વસ્તુ આપેલું છે, તો આપણા પાસે એક સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો એ સૂત્ર તમે આની જગ્યા પર cot 60 પર મૂકી શકો. cot 60 એનું સૂત્ર શું આવશે? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. આ બદલાઈ જશે, આ ઉપર જશે અને આ નીચે આવશે. બરાબર, ઓકે. તો એ પ્રમાણે પણ તમે કરી શકો. બે ત્રિકોણમિતિય ગુણોત્તર ક્યાં તો tan યુઝ કરો ક્યાં તો cot યુઝ કરો. બંનેમાંથી કોઈ પણ યુઝ કરીને તમારો જવાબ તો સેમ જ આવશે. બરાબર, મેં અહીંયા tan 60 યુઝ કર્યું છે, તમે cot 60 યુઝ કરીને કરો. શું કરવાનું? cot 60 એટલે અહીંયા આખું બદલાઈ જશે. પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, આ ઉપર જતું રહેશે, આ નીચે જતા રહેશે અને cot 60 એની વેલ્યુ તમારે અહીં લખવાની. ઓકે, ચાલો, સમજ પડી? છે કોઈ કન્ફ્યુઝન હોય તો તમે પૂછી શકો છો, નહીં તો આગળ વધીએ.
ઉદાહરણ 2 ઉદાહરણ 2 ના અંદર છે એક ઇલેક્ટ્રિશિયન ને 5 મીટર ઊંચાઈ વાળા થાંભલા ઉપર હવે આપણને અહીંયા થાંભલો કેટલા મીટર ઊંચાઈનો આપેલો છે 5 મીટર તો પહેલા તો આપણે થાંભલો જ મૂકી દઈએ થાંભલો કેવો આવે ઊભો જ આવે બરાબર અને આ થાંભલો આપેલો છે આપણને 5 મીટર થઈ ગયું 5 મીટરનો થાંભલો હવે થાંભલા ઉપર ફોલ્ટનું સમારકામ કરવાનું છે એટલે કંઈક બગડ્યું હશે ઇલેક્ટ્રિશિયને ઉપર ચડવાનું છે ઓકે આ માટે તેણે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે આખો થાંભલો કેટલાનો છે 5 મીટરનો પરંતુ એને કામ કેટલા છે ટોચથી કેટલા મીટરના અંતરે 1.3 મીટર એટલે કે આટલેથી આટલું અંતર કેટલું થશે 1.3 મીટર આટલે એને કામ છે ટોચથી 1.3 મીટર નીચે એટલે કે એટલું અંતર કેટલું થશે 1.3 મીટર આ માટે તે સમક્ષિતિજ રેખા સાથે સમક્ષિતિજ રેખા ક્યાં આવશે નીચેની તરફ આ થઈ ગઈ આપણી સમક્ષિતિજ રેખા હવે સમક્ષિતિજ રેખા સાથે એ કેટલા અંશનો ખૂણો 60 અંશનો ખૂણો રહે તે રીતે નિસરણી થાંભલા સાથે ત્રાસી ગોઠવે છે એટલે કે આ થાંભલા સાથે શું ગોઠવી નિસરણી બરાબર જે લાકડાની સીડી આવે છે એ નિસરણી ગોઠવી દીધી કેટલા અંશનો ખૂણો બને એ પ્રમાણે 60 અંશનો ખૂણો બને એ પ્રમાણે થઈ ગયો 60 અંશનો ખૂણો અને ઈચ્છિત જગ્યાએ પહોંચે છે તો નિસરણીની લંબાઈ કેટલી હશે આ આપણી નિસરણી છે એટલે કે આ વસ્તુ આપણે શોધવાની છે નિસરણીની લંબાઈ પ્લસ બીજું શોધવાનું છે તદુપરાંત નિસરણીને થાંભલાના પાયાથી કેટલા દૂર રાખવી પડે નિસરણીને થાંભલાનો પાયો હવે થાંભલાનો પાયો અહીંયા છે ત્યાંથી નિસરણી એટલે કે આ આને કેટલી દૂર રાખવી પડે એટલે કે આનું અંતર પણ આપણે શોધવાનું છે અહીં બે વસ્તુ આપણે શોધવાની છે એક તો નિસરણીની લંબાઈ બીજું થાંભલાના પાયાથી નિસરણી કેટલા અંતરે ગોઠવવી પડે એ શોધવાનું છે એટલે બે વસ્તુ શોધવાની છે હવે આપણે અહીંયા નામકરણ પહેલા તો કરી દઈએ A B C D થઈ ગયું નામ AB એ કેટલું આપેલું છે 1.3 મીટર કારણ કે થાંભલો આખો જે AC છે એની આપણને લંબાઈ આપેલ છે 5 મીટર પરંતુ ઇલેક્ટ્રિશિયન છે તેને ટોચ પર કામ નથી એને ક્યાં કામ છે 1 મીટર 1.3 મીટર નીચે છે ત્યાં એનું કામ છે એટલે કે બિંદુ B પર એનું કામ છે એટલે આટલું અંતર AB થશે 1.3 મીટર ઓકે હવે અહીં આપણે એવી રીતના એને નિસરણી ગોઠવી છે કે જેથી એનું જે ખૂણો બને છે સમક્ષિતિજ રેખા સાથે જે ખૂણો બને છે એ કેટલો થાય છે 60 અંશનો ઓકે ચાલો બે વસ્તુ શોધવાની કીધેલી છે નિસરણીની લંબાઈ અને CD એટલે કે નિસરણી અને થાંભલાના પાયા વચ્ચેનું અંતર હવે વસ્તુ આપણે બધું લખી લઈએ પહેલા AC બરાબર થાંભલાની ઊંચાઈ બરાબર 5 મીટર લખી દીધા AB કેટલા મીટર આપેલા છે 1.3 મીટર ત્યારબાદ અહીંયા BC છે BC કેટલું બનશે BC એ આખામાંથી આપણે આટલું બાદ કરી દઈશું તો આપણને BC મળી જશે તો BC બરાબર અહીંયા સૂત્ર બનશે AC ઓછા AB AC કેટલા છે આખા 5 મીટર એટલે કે 5 ઓછા 1.3 હવે આને આપણે બાદબાકી કરવાની છે બાદબાકી કરતા આપણને કેટલા મળશે 3.7 મીટર મળશે કેવી રીતના એ હું તમને બતાવી દઉં 5 આપેલા છે અહીંયા કોઈ પોઈન્ટ નથી પરંતુ અહીંયા પોઈન્ટ પછી એક છે એક સંખ્યા છે એટલે અહીંયા પોઈન્ટ પછી આપણે કેટલા શૂન્ય મૂકી દઈશું 1 એટલું યાદ રાખવાનું જ્યારે આપણે પોઈન્ટ વાળી બાદબાકી કરીએ ત્યારે પોઈન્ટના નીચે પોઈન્ટ જ આવવો જોઈએ તો અહીંયા 1.3 થઈ ગયા પોઈન્ટના નીચે પોઈન્ટ આ સંખ્યાના અંદર પોઈન્ટ આપેલો નથી તો આપણે પોઈન્ટ મૂકીને 0 લખી દેવાના બાદબાકી કરીએ 10 4 10 માંથી 3 જાય તો 7 પોઈન્ટના પોઈન્ટ 3 કેટલા આવ્યા 3.7 મીટર એટલે કે એ BC બરાબર કેટલા થઈ ગયા 3.7 મીટર આ થઈ ગયો આપણો ખૂણો આ બની આપણી ખૂણાની સામેની બાજુ
હવે કર્ણ પણ શોધવાનો છે અને પાસેની બાજુ પણ શોધવાની છે. તો સામેની બાજુ છેદમાં કર્ણ હોય એવું ત્રિકોણમિતીય ગુણોત્તર કયું અને સામેની બાજુ છેદમાં પાસેની બાજુ હોય એવો ત્રિકોણમિતીય ગુણોત્તર કયું એ આપણે વિચારી લેવાનું અને ત્યારબાદ આપણે આગળ વધીશું. ચાલો પહેલું આપણે શું શોધીએ બીડી નિસરણીની લંબાઈ. આગળ આપણું બાકી છે ને હજુ લખવાનું. બીડી બરાબર નિસરણીની લંબાઈ જે શોધવાની છે બરાબર અને ખૂણો પણ લખી દઈએ. ખૂણો કયા આવશે બીડીસી. બીડીસી બરાબર કેટલા 60°. લખાઈ ગયું બધું અને સીડી એ પણ લખવાના બાકી છે. હવે એ અહીંયા લખી દઈએ સીડી બરાબર ક્વેશ્ચન માર્ક. થઈ ગયું. ચલો આગળ અહીંયા કયો કાટકોણ ત્રિકોણ બને છે બીસીડી માં. તો લખીશું કાટકોણ ત્રિકોણ બીસીડી માં કઈ કરીશું સામેની બાજુ છેદમાં કર્ણ. હવે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કયો ત્રિકોણમિતીય ગુણોત્તર આવશે sin. sin થીટા અને થીટાનું વેલ્યુ કેટલું છે 60. તો sin થીટા બરાબર સામેની બાજુ કઈ છે બીસી છેદમાં કર્ણ કયો છે બીડી. લખી દીધા બીસી છેદમાં બીડી. sin 60 એની વેલ્યુ કઈ છે વર્ગમૂળ 3/2. તો અહીંયા લખીશું આપણે વર્ગમૂળ 3/, શાયદ અહીંયા નહીં દેખાતું હશે એટલે અહીંયા લખું વર્ગમૂળ 3/2 બરાબર બીસી. બીસી કેટલા આપેલા છે 3.7 એટલે અહીંયા લખી દઈશું 3.7 છેદમાં બીડી એ જે શોધવાના છે તે સૂત્ર કરતા બીડી ને કરીશું તો વર્ગમૂળ 3 જે અંશમાં છે એ ક્યાં જતા રહેશે છેદમાં અને બે છેદમાં છે એ બરાબરની આ તરફ જશે એટલે ક્યાં જતા રહેશે અંશમાં. તો બીડી બરાબર 3.7 ગુણ્યા 2 છેદમાં વર્ગમૂળ 3 બરાબર. હવે તમને કૌંસમાં આવું લખીને આપેલું છે કે વર્ગમૂળ 3 બરાબર 1.73 મીટર લો. મતલબ લઈ શકો. જો તમે આ ફાઇનલ આન્સર કરતા હોય તો આ તમારો છેલ્લો આન્સર ગુણાકાર કરી દેવાનો. આ તમારો છેલ્લો આન્સર વર્ગમૂળ 3 ની જગ્યા પર તમારે 1.73 ના લખવો હોય તો અને એ કરીને ગણતરી કરશો તો તમારો જવાબ મળશે 4.28 મીટર. ઓકે આનો ગુણાકાર કરીને ભાગાકાર કરીશું તો મળશે આપણને 4.28 મીટર. એટલે કે આપણને નિસરણીની જે લંબાઈ મળી એ કેટલી મળી 4.28 મીટર. જો તમારે વર્ગમૂળ 3 ની કિંમત જે તમને કૌંસમાં રકમમાં આપેલી છે 1.73 જો ના મૂકવી હોય તો તમારે શું કરી દેવાના આ બંનેનો ગુણાકાર કરી દેવાનો અને છેદમાં જે વર્ગમૂળ 3 છે એવાને એવા લખી દેવાના ખાલી એકમ મીટર લખી દેવો. ઓકે એ પ્રમાણે કરશો તો પણ ચાલશે. ઓકે શું કરવાનું હતું નિસરણીની લંબાઈ માટે આપણે સામેની બાજુ છે અને કર્ણ શોધવાનો છે. તો સામેની બાજુ છેદમાં કર્ણ એ sin થીટા માટેનું સૂત્ર છે. તો sin થીટા અહીં મૂક્યા થીટાનું વેલ્યુ 60 આપેલું છે એટલે sin 60 બરાબર બીસી છેદમાં બીડી. ઓકે હજુ બીજું વસ્તુ આપણે શોધવાનું છે સીડી. આ થઈ ગયા આપણી સામેની બાજુ અને આ બનશે આપણે જે શોધવાની છે એ પાસેની બાજુ. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આ કયો ત્રિકોણમિતીય ગુણોત્તર થયું tan. તો tan 60 બરાબર શું આવશે બીસી છેદમાં સીડી. બીસી કેટલા આપેલા છે 3.7 અને સીડી શોધવાના છે. તો આગળનો જે આપણે થાંભલાના પાયાથી નિસરણીની લંબાઈ શોધવાની છે એ તમારે જાતે કરવાની રહેશે. કયો ત્રિકોણમિતીય ગુણોત્તર વપરાશે tan 60 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તમે આના સિવાય કોટ વાળું પણ વાપરી શકો. ઓકે આ તમારે આગળ જાતે ગણવાનો. ના સમજ પડે તો પૂછી શકો છો અને ટાઈમ આપણા પાસે હવે નથી તો આગલો જે દાખલો છે એ નેક્સ્ટ કાલે જોઈશું. આના અંદર જો તમને કંઈક પણ સમજ ના પડી હોય તો તમે પૂછી શકો છો મેસેજ કરી શકો છો. રેગ્યુલર થાવ કારણ કે એક્ઝામ તમારી કમ્પલસરી લેવાશે. હજુ તમારા પાસે સમય છે હજુ તમે ધ્યાન આપતા થઈ જાઓ નહીં તો પછી તમે કઈ રીતના કરશો એ મને ટેન્શન થાય છે. બરાબર તો થોડુંક તમે ટેન્શન લો અમને ના આપો. ઓકે અલ્લાહ હાફિઝ.